હર હર મહાદેવ। તો તૈયાર થઈ ગયા છીએ મસ્ત આજ નવી સવારમાં, અને જવું છે બહાર ફરવા માટે, અને મારે ચાહતી થઈ ગઈ છે, જો તમે તૈયાર, અને નાસ્તો ને એવું બધું સાથે લઈ લીધું છે, પાણી ને એવું, ચાલે તૈયાર થઈ ગયા છે। અમારે ભાઈ ગાડી સાફ કરવા માંડ્યો છે। વિશ્વની બધાથી મોટી ટોપ દેખાડશું। મારા ભાભી બધું નાસ્તા માટેનું કલેક્શન ભેગું કરે છે, ડિસ્પોઝેબલ પ્લેટ ને બધું। તો જયગઢ જવા માટે નીકળી ગયા છીએ ને ગાડી બદલાવી નાખી છે, અને મારે ડ્રાઇવિંગ સીટ ઉપર બદલી ગયા છે ભાઈ। હવે આવી ગયા છે કાર્તિકભાઈ, અને ચાહત તેના પંકજ મામા સાથે આગળ વળી આજ ગોઠવાઈ ગઈ છે, અને પોતાના પ્રશ્નો દ્વારા થોડોક એમને શું કે એને કષ્ટ આપે છે, એને મામાનું નોલેજ પાવર ચેક કરે છે। હા, એના મામા થોડી થોડી વાર એને ચાર્જ કરતા રહીએ છે, એટલે કે જેથી કરીને આગળ બેઠી રહીએ, ને અમે બધા ગોઠવાઈ ગયા પાછળ। અત્યારે જઈ છીએ જયગઢ, કેમ કે રાજસ્થાન આપને ખબર છે કે અહીંના કિલ્લાઓ માટે ને માટે ખાસ પ્રખ્યાત હોય, તો આપણે જયગઢ જવાનું છે અને આમેર જવાનું છે, પણ પેલા જઈ છીએ જયગઢ। તો અત્યારે થોડાક ઊંચાઈ ઉપર ચડ્યા છીએ, અને તમે જો કે ધીમે ધીમે આ પહાડી વિસ્તાર છે આજુબાજુ બધીએ, અને રસ્તામાં જો કે આપણે જલમહેલ આવ્યો હતો, પણ એ રોંગ સાઈડ હતો, એટલે આપણે વળતા ત્યાં એની વિઝિટ કરતા જઈશું। અહીંથી તમને દેખાશે, અત્યારે જોવો તમે, પાણીની વચ્ચે બનાવેલો છે મહેલ, કેમ કે અહીંના રાજા મહારાજા હતા, એ થોડાક આમ આવી બધી વસ્તુના શોખીન વધારે હતા, એટલે મહેલો બનાવવામાં એમણે વધારે ધ્યાન આપ્યું છે। કિલ્લા બનાવ્યા છે, મહેલ બનાવ્યા છે, મહેલો બનાવીને એની સુરક્ષા માટે પાછા કિલ્લા તો બનાવવા જ પડે, એટલા માટે અહીંથી જો તમને મોસ્ટ ઓફ જયપુર દેખાતું હશે। હજી આપણે જયગઢ ઉપર જશું ને ત્યારે ત્યાંથી વધારે દેખાશે। અને હવે આપણે જઈએ ઉપર જયગઢ, પેલા જોઈ આવી એની વિશ્વની સૌથી મોટી તોપ ત્યાં ગોઠવેલી છે, તો જોઈએ કેવી છે। મેં જોકે જોયેલી, હું 15-16 વર્ષ પહેલા આવેલી, ત્યારે અમે અહીંયા વિઝિટ કરવા આવેલા, પણ હવે તે બધું ભૂલાઈ ગયું હોય, યાદ નથી। અહીંયા ચાહત એના મામા સાથે કઈક મસ્તી કરવાનું કામ ચાલુ કર્યું છે, હાથમાં પથ્થર લીધા છે। ગાડી આવે છે। હાલો, જયગઢ ફોર્ટ પહોંચી ગયા છીએ ને અહીંયાથી લેવાની છે ટિકિટ જોવા જવા માટેની। હમણાં અંદર એન્ટર થઈ જાય આપણે, ટિકિટ બારી અહીં સામે છે। અહીંયા કંઈક રિનોવેશનનું કામકાજ ચાલુ છે અત્યારે। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જયગઢ કિલ્લા ઉપર, અને અહીંયા આપણે જોવા માટે આવ્યા છીએ સ્પેશિયલ વિશ્વની સૌથી મોટી જે તોપ છે એ જોવા માટે। તો અહીંયા તમે જોવો ત્યાં ટુરિઝમ, કેમ કે અહીંનું ટુરિઝમ બહુ જ છે, રાજસ્થાનમાં કિલ્લા છે, મહેલ છે, એ જોવા માટે ટુરિસ્ટ વધારે જ આવતા હોય। તમે આજુબાજુમાં જોવો
કે કેટલા બધા ટુરિસ્ટ આવેલા છે. અહીંયા ગાઈડ ગોઠવો તો ગાઈડ બી રાખી શકીએ કે તમને તોપ બતાવું અહીંયાની. અને આની જે ક્ષમતા છે ને આની અંદર 100 કિલો દારૂગોળો સમાય એટલી આની ક્ષમતા છે ને 22 માઇલ સુધી દારૂગોળાથી મતલબ હુમલો કરી શકાય ને એટલી ક્ષમતા આ તોપની છે. એના મહારાજે એ માટે બનાવેલી અને બીજી વાર પછી અહીંયા ચડાવવાનું કામ એને કર્યું હતું. અને કહેવાય છે કે જ્યારે આ તોપ સળગાવી ને તો અહીંયા આગળ છે ને કુંડ જેવું બનાવેલું છે જે પાણીથી ભરેલું હોય. અને કારણ કે એનો અવાજ જ એટલો થયો હતો તો જે સળગાવનાર સેવક હતો ને એ પોતે લાંબી દોરી રાખી અને આ તોપની વાટ છે ને સળગાવી અને પાણીમાં કૂદી ગયો તો છતાં પણ એના કાનમાંથી જે એટલે સાંભળવાની ક્ષમતા એ જતી રહી હતી. તો તમે વિચારો કે એનો અવાજ કેટલો થયો છે. કેમ કે વિશ્વની સૌથી મોટી તોપ છે તો સ્વાભાવિક વાત છે કે એનો અવાજ વધારે જ હોય. આપણે આ બાજુથી બી જોઈ લઈએ કઈ રીતની છે. कितने दिनों बाद आदिवासी पानी लो कुछ फीचर अपनी आदिवासी वर्ल्ड की सबसे बड़ी बताओ તમને અહીંયા મોઢું જોઈએ આપણે આ બાજુ તોપનું નામ છે જયપાણ તોપ. તમે જુઓ એના વ્હીલ જ જુઓ પેલા તો કેટલા જાયન્ટ વ્હીલ છે મોટા મોટા અને એનું મોઢું જુઓ કે એમાં કેટલો બધો દારૂગોળો સમાતો હશે આની અંદર. તો અહીંયાથી જલ મહેલ દેખાય છે આપણે આખું તળાવ અને એમાં મહેલ છે નાનો એવો અહીંથી દેખાય કેમ કે બહુ ઊંચાઈ ઉપર આવી ગયા છે. અહીંયા દેખાય છે બોર્ડર જેટલી રાજાના એરિયામાં આવતી હોય એટલી બોર્ડર બનાવેલી. અને આ જે જગ્યા દેખાય છે ને આ જગ્યા પહેલાના સમયમાં વરસાદનું પાણી આવે ને એકઠું કરવા માટે હતી ને પછી અહીંયા તમે જુઓ જાળી જેવું છે એનાથી સ્ટોર થઈ જાય નીચે ટાંકા મોટા બનાવેલા એ પછી ત્યાંથી જ પીવાના પાણીની વ્યવસ્થા બધાને મળી રહે એ માટેની વ્યવસ્થા કરેલી. તોપ જોઈને આવી ગયા છીએ નીચે અને આપણે મેં તમને બતાવ્યું હતું ને કે વરસાદના પાણીનો સંગ્રહ ક્યાંક કરવાનો પછી રાજાઓએ જે બનાવેલા હતા ટાંકા તો અહીંયા નીચે આપણે આવી ગયા છીએ જોવા માટે. અને અહીંયા પાણીનો સંગ્રહ થતો આ ટાંકામાં. ગાડી પાર્ક કરી દીધી છે ને હવે કંઈક ખાઈ પી લઈએ પછી ફોર્ટની અંદર જઈએ જોવા માટે. અહીંયા રેસ્ટોરન્ટની એની વ્યવસ્થા છે એટલે આપણે ગરમ ગરમ ખાવું હોય તો બી અહીંયા ખાવાનું મળી જાય. ફોર્ટની અંદર આ બાજુ આવતા રહ્યા છીએ અને હવે થોડોક વિચાર છે કે પેલા નાસ્તો કરી લઈ ખાઈ લઈ કંઈક એવું કરી લઈ. એટલે અહીંયા અંદર જો કેળ ને એનું વાવેતર કરેલું છે. ચંપાના છોડે કેટલા બધા છે. દીકુ અહીંયા જોતો મમ્મીને સામું જોતો મારા ચાહતને લાગે છે તડકો. આમ જોતો સામે જોતો ઊભી રહે આમ સામું જો ટોપી સરખી કર દો બસ. એટલી બધી ન રખાય દેખાય નહીં બસ. ચાલો ધીમે ધીમે ધીમે. હવે અહીંયા ક્યાંક સરસ જગ્યાએ ઝાડવું ગોતીને નાસ્તો કરી લઈ. તડકો બહુ થવા માંડ્યો છે ભૂખાઈ લાગી છે જોકે બપોર થવા આવ્યા છે. બપોર તો થઈ ગયા 1:30 વાગી ગયો છે એટલે 1:45 ઓકે 1:45 થઈ ગયા છે. અહીંયા સારું લાગ્યું ઠંડો પવન આવ્યો અહીંયા.
ખુલ્લો એરિયો આવ્યો ને એટલે આમ મારી ચાહતને મજા આવી કંઈક, નહીંતર એને આમ બંધન નથી ગમતું. અંદર બધું જૂના જમાનાના નગારા ને એવું બધું રાખેલું છે, કંઈક ચરખા જેવું છે. આ ગાડું છે આ, અને અહીંયા રાખેલા છે નગારા વગાડવા માટેના. જૂના જમાનામાં કેમ કે આ બધી રીતની વસ્તુ વધારે વપરાતી હોય એટલે આ જગ્યા બહુ જ મોટી છે ને આમ સરસ શાંતિ ભર્યું છે વાતાવરણ. સરસ લાગે છે આ જગ્યા. તો અહીંયા તો જોઈ લીધું છે આવું ગાડું ને એવું બધું, અને હવે આપણે પાછા કંઈક નવા એરિયામાં એન્ટર થાય છે. અહીંયા જૂના જમાનાના કઈ રીતના ગેટ બનાવતા એવા અહીંયા ગેટ. હવે તો જો કે પહેલાં તો યુઝમાં હોય, હવે તો આ બધું ડેમો માટે ને મતલબ કે ટુરિસ્ટ માટે જ રાખ્યું છે આ બધું જોવાનું. કાના આ બાજુ અહીંયાથી, હા અહીંયા જતી રાલ આગળ. અહીંયા નાની આપણે ગામડામાં ઓલે ખડકી કહીએ ને જેને સાદા ડેલા હોય એ રીતનું છે. અહીંયા ક્યાંક આગળ એક મંદિર બી છે, અને આંબો બતાવું ને તમને સામે દેખાય ને ઝાડ આંબો છે, અને ફૂલ મોર આવ્યા છે એની અંદર. આમ આખો ઘટા ટોપ થઈ ગયો છે મોરથી. અહીંયાની અંદર જુઓ તમને દેખાતું હોય તો કદાચ પાલખી છે. તડકો એટલો છે ને કે આમાં આવતું નથી સરખું. પાલખી છે અંદર. પછી આ છે જે રાજા મહારાજા સભા કરતા હોય અહીંયા બેસીને, નો આપણે મૂવીમાં ને બધે જોતા હોય, અહીંયા સભા કરીને આમ બેઠક કરે, કંઈ ગોષ્ઠી કરવાની હોય એ જગ્યા છે. હવે જો હું નજીકથી બતાવું, આમ કેટલો મોર છે. પછી ગુફા જેવા એરિયામાં જઈએ છીએ આપણે, કંઈક અંદર અંદર જવાનું છે. અહીંયાથી આપણે આવ્યા છીએ, ફાઉન્ટેન ને એવું હશે ઉપરની સાઈડ જોવા માટે, એક બહારથી આ ઊંચાઈ ઉપર છે, કિલ્લાની બહારની સાઈડનો વ્યૂ છે. થી દેખાય જો અહીંયા તળાવ બી દેખાય છે દૂર દૂર, ને અહીંયા પર્વતીય વિસ્તાર જ છે જો કે વધારે પડતો. અહીંયા બધા રસ્તા આમ રાજાઓએ ભૂલ ભૂલામણી જેવા જ જો કે બનાવેલા હોય, એટલે આપણે ખુદ ન સમજી શકીએ કે આમાં ક્યાંથી જવાનું છે. અહીંયાથી જવાનો છે રસ્તો. મેં ચાહતે ટોપી એટલી નીચે પહેરી છે કે મને વિચાર આવે કે એને દેખાતું હશે કે કેમ. અને આ ઉપર જે ગુંબજ જેવું દેખાય છે ને આપણે ત્યાં સુધી જવાનું છે જોવા માટે. અહીંયા મસ્ત નીચે ગાર્ડન છે, હમણાં બતાવીશું તમને. ફાઇનલી ગુંબજ ઉપર પહોંચી ગયા છીએ. કેવો મસ્ત પવન આવે છે અહીંયા, મજા આવી કઈ.
આપણે ત્યાંથી આવ્યા હતા જયપુર સિટી અહીંથી કેવું દેખાય છે તમે જોવો તો હવે તો વિસ્તાર બહુ જ વધી ગયો છે અહીંયા નીચેનો વ્યૂ જોવો તમે અત્યારે આપણે આમેરમાં આમ તો જયગઢમાં છીએ પણ નીચેનું જે સિટી છે એ આમેર છે આખું એટલે આપણે કેવી રીતે રાજકોટમાં અલગ અલગ એરિયા હોય એવી રીતે આ આમેર ભાઈ એક એરિયો છે જયપુરનો તળાવ છે આ બાજુ પહાડો છે આ જે રાણીનો ગાર્ડન છે ને અહીંયા મૂવીનું શૂટિંગ બી થયેલું લાલ બાદશાહ જે અમિતાભ બચ્ચનનું મૂવી છે આપણે યાદ હોય તો એનું શૂટિંગ અહીંયા થયેલું હમરાજ મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું અને કેસુડો જોવો તમે ફાગણ ફોરમ તો આવ્યો બે બાપ દીકરીને હવે ચાહતને જો કે ભૂખ લાગી છે કે ઊંઘ આવે છે એ સમજાતું નથી ભૂખ લાગી છો કે એણે કીધું મને મમ્મા ભૂખ લાગી છે એટલે હવે ઉતાવળ રાખી છે એને ચાલવામાં અહીંયા બધું અટપટું જ છે ગુફા જેવું લાગે આમ ભૂલ ભૂલૈયા જેવું રાણી આમાં રહેતા એમ ને દાસી આમાં રહેતા ઓહો તો રાણી ક્યાં રહેતા છે દાસી માટે આવું હોય આમાં રહેતા પછી આમાં વાત કરે પડકા પડે જો કર દો અમારે ભાઈ ગાઈડ કરે છે કે અહીંયા રાણી રહેતા ને આવી રીતે તાલી પાડે એટલે દાસી સાંભળી જાય પડઘા પડે એટલે આવી જાય એમને કંઈક કામકાજ હોય તો આ ભૂલ ભૂલૈયા જેવું જ છે આમ તો વિન્ડો વ્યૂ હો દેખાય છે કેવું દેખાય છે બસ એમને રે ફોટો પાડવો માં દીકરીનો મળે જો તળાવ ને પર્વતો દેખાતા હશે રાણીઓને ત્યારે અહીંયાથી એના પપ્પા ફોટોગ્રાફી કરવા માંડ્યા છે અત્યારે ચાહતબેન મૂળમાં છે એટલે ફોટોગ્રાફી કરવા દે છે ભૂખ લાગી ગઈ છે અને હવે બેસી ગયા છે અહીંયા રાજાના મહેલમાં વનભોજન લેવા માટે ને જો છાસ ને બધું જો કે ઘરે જ લઈને આવ્યા છાસ વિના નહીં તો મજા જ ન આવે ખાવાની એટલે રોટલી ખા બટેટા એટલે ચાહતે ખાવાનું શરૂ કરી દીધું છે ચાહત માટે છે ગોળ રોટલી અને પૌવા બટેટા લાવ્યા છીએ આપણે હવે બધા ભૂખા થઈ ગયા છે ને એટલે એકબીજાને સામે કોઈ જોઈશે નહીં અને બસ ખાવામાં ધ્યાન આપશે હમણાં ચાહત ને જો ભૂખ લાગી ગઈ છે લઈ ગઈ છે ને ચાલો હવે જમી લઈએ તો આપણે આવી ગયા છીએ શસ્ત્રાગારની અંદર અને આમાં તમે જુઓ આ છે દુદુંબી એટલે મીન્સ કે આમ યુદ્ધ થાય એની પહેલાં જે વગાડવાના હોય કે બધાને આમ આપે સિગ્નલ કે ભાઈ ચાલો હવે યુદ્ધની તૈયારીઓ છે અહીંયા નાની નાની તોપ રાખેલી છે તોપના જે આગળના ભાગ હોય એ અહીંયા જુઓ આ છે અહીંયા પિસ્તોલ રાખેલી છે અંગ્રેજોના સમયની છે અહીંયા 18મી સદીની છે આ પિસ્તોલું ગુપ્તી આ છે તોપ લઈ જવા માટેનું નાનું જે ગાડા જેવું બનાવેલું હોય એ
અને અહીંયા છે બખ્તર, હાથમાં પહેરવાના અને આગળ છાતીના ભાગે પહેરવાના. અને આને શું કહેવાય? કટાર કે હાથથી પકડીને મારવાની હોય એ છે ને? હા હા. હા, અને આ માથા ઉપર રાખવાના. અત્યારે એ સમયના હેલ્મેટ ગણો ને, હાલો. હેલ્મેટ ને ટોપી પણ આ લોખંડના છે. અત્યારના તો પ્લાસ્ટિકના ઉપડતા નથી. અહીંયા બાણ રાખેલા છે અને બખ્તરે છે, સાથે રાખેલા છે તીર. અહીં આપણે જે જોઈએ છે ને, આખું સોલ્જરને પહેરવા માટેનું જે કવચ હોય, માથાથી લઈને તે છેક પગ સુધી પ્રોટેક્ટ કરે એવું આખું બખ્તર છે. એમાં ચાહત જોવે છે, કદાચ એને પહેરવાનો વિચાર હોઈ શકે ખરા. અહીંયા જે તોપ છે એની હિસ્ટ્રી લખેલી છે કે ક્યારે તોપ બનાવેલી છે. અહીંયા છે પરશુ રાખેલા છે, કુહાડી જેવા આપણે જે હોય. અને ભાલા એ રીતના, ભાલા તો નથી, બધા પરશુ જ છે જોકે, પણ અલગ અલગ ડિઝાઇનના છે. અહીંયા તમને બતાવું, આમ જો મોટી મોટી રાઇફલો છે, કેવડી ત્યારે કેવી રીતે પકડતા હશે શું ખબર. હું એનસીસીમાં હતી ને જ્યારે, ત્યારે મને ખબર છે કે અમને 2.5 થી 3 કિલો 4 કિલોની રાઇફલ આપતા ઉપાડવા માટે, તો બી ટફ થઈ જતું ઉપાડવાનું ઘણીવાર. અહીંયા બી રાઇફલો જ રાખેલી છે. આખું મ્યુઝિયમે જે રીતે તૈયાર કરેલું છે કે એ સમયનું બધું અહીંયા સચવાઈ ગયું હોય. આ બધા છે ગુપ્ત હથિયાર, એમ કે આમ શરીરના અલગ અલગ ભાગોમાં વસ્ત્રો સંતાડીને રાખ્યા હોય, અચાનક હુમલો થાય તો કાઢીને પોતાની રક્ષા કરી શકાય એ માટેના. આ જે ઘોડો દેખાય છે ને, આપણે ઉપર આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે જે જયવણ તોપ છે એનો આ ઘોડો છે, અને અંદાજિત એનો વજન છે 50 કિલો. 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો એ. અને અહીંયા બીજા અલગ અલગ નાના નાના ઘોડા છે, દારૂ ઘોડા, અને બીજા તીર ને બીજા હથિયારો નાના નાના રાખેલા છે. આ છે પોટાશ, જે આ દારૂગોળો બનાવવા માટે જે વપરાતો હોય ને એ છે. અને તો વિચાર કરો, એ સમયમાં ટાઈમ બોમ્બ બનાવતા. અને આ છે એ દારૂગોળો ને ટેસ્ટિંગ કરવા માટેનું મશીન છે. એટલે તમે ગણો કે કેટલી ટેકનોલોજી ત્યારે આગળ હતી. અત્યારે જ ખાલી ટેકનોલોજી ડેવલપ થઈ છે એવું નથી.
ચાહતને એવું થાક લાગ્યો છે ચાલતા ચાલતા એટલે બેસી ગઈ છે. થાકી ગઈ છો કાના? હે અહીંયા બી એમની અલગ અલગ જે પોશાક છે બધી રાખેલી છે. જયગઢથી આવી ગયા છીએ રિટર્ન. ત્યાં બધું જોઈ લીધું છે અને કેમ કે જતી વખતે રોંગ સાઈડમાં થતું હતું એટલે જલમહેલ આપણે રિટર્નમાં લેવાનું નક્કી કર્યું હતું. તો અત્યારે આવ્યા છીએ જલમહેલ જોવા માટે. અહીંયા બહારથી જઈ જો કે દૂરથી જોવાનો છે. તડકો બહુ જ છે અત્યારે. હવે તો 4 વાગવા આવ્યા છે અને અહીંયા સામે દેખાય છે જલમહેલ. આમ તો એ ટોટલ 4 માળની બિલ્ડિંગ છે પણ એમાં 6 માળની બિલ્ડિંગ છે પણ એના જે 4 માળ છે ને એ પાણીની અંદર ડૂબેલા છે અને 2 માળ ઉપર દેખાય છે. અને હમણાં થોડાક ટાઈમ પહેલા એમાં રિનોવેશનનું કામકાજ કરેલું અને હોટલમાં તબદીલ કરેલી અને પણ જોકે હવે એ હોટલ બંધ થઈ ગઈ છે અને હમણાં તો કાંઈ ત્યાં કાર્યરત નથી એટલે અત્યારે તો આપણે અહીંયાથી જેને જોવાનું છે. અને આ જે નદી છે તમને દેખાય એમાં ક્રેન્સ દેખાય છે. અહીંયા જો દૂર ઓલા પથ્થર ઉપર બેસેલા દેખાય છે, બગલા જેવા ઊંચા હોય એવા ઈ છે. અને આની અંદર એમ તો મગર બી છે, કહેવાય છે કે એમાં મગર છે અને ઘણી બધા પ્રકારની માછલીઓ પણ જોવા મળે છે. એટલે શાંત થઈ ગઈ છે, જમી લીધું છે, ફ્રી થઈ ગયા છીએ ને હવે આજ બહુ જ થાકી ગયા છીએ. ઊંઘ એટલી આવે છે અને ચાહત બેન અમારે દૂધ પીવા માંડ્યા છે સૂતા સૂતા. અહીંયા અમારા ભત્રીજી જો અહીંયા રમકડાને ઢગલા કર્યા છે અને કરે છે બધી ઘા. એવાનો આમ જોતો કાના દીકો અહીંયા ટાટા કરી દો બધાને. ટાટા બાય 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 કરી દો. સુન થઈ ગઈ કે મારે શું કેવું સમજાતું. ટાટા. હા તો આજના વિડીયો માટે આટલું જ અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મહાદેવ હર.